નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આકંતી। તો આ સપ્તાહની આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહમાં બજારમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે અને બજારની જ્યારે આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ક્રૂડમાં તેજી આપણને આવતી જોવા મળી અને આઈટી સ્ટોક્સમાં મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, એના પરિણામે આ બજાર સાપ્તાહિક ધોરણે ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા છે। સેન્સેક્સની વાત કરી લઈએ તો 2.33%નું દબાણ આ સપ્તાહમાં આપણને બનતું જોવા મળ્યું છે અને 76,664 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1.87% જેવો સાપ્તાહિક ઘટાડો આપણને જોવા મળ્યો છે અને આપણે બજારને 23,898 પર બંધ થતા જોઈ રહ્યા છે। તો ઘટાડા તરફનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે જોઈ રહ્યા છે। નિફ્ટી બેંકમાં પણ 0.84%નું દબાણ જે છે અહીં આગળથી બનતું જોવાયું છે અને 56,089 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે આ સપ્તાહમાં જોયું છે। મિડ કેપ અને સ્મોલ કેપ જોઈ લઈએ તો મિડ કેપમાં પણ દબાણ સાથેના જ ક્લોઝિંગ સાપ્તાહિક ધોરણે થયા છે। અહીંયા પણ 0.87%નું દબાણ અને 59,374 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થયું। પણ જો સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે પણ બિલકુલ ફ્લેટ અહીંયા આગળથી ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ 17,567 ઉપર આપણે જોઈ શકીએ છીએ। તો આ ઇન્ડાઇસીસમાં સાપ્તાહિક ધોરણે કેવું પરફોર્મન્સ રહ્યું એની આપણે વાત કરી। હવે આવી જઈએ આપણે સેક્ટર ઉપર। તો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો શરૂઆતમાં જ કે આઈટી સેક્ટર એ સેક્ટર રહ્યું કે જેણે આ સપ્તાહમાં નિફ્ટી ઉપર મોટું દબાણ વધાર્યું છે અને 10.31%નું મોટું દબાણ અને શુક્રવારના દિવસે જે સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો છે એ આપણને ખાસ કરીને જોવા મળ્યો છે। તો સાપ્તાહિક ધોરણે 10.31%નું આઈટી ઇન્ડેક્સમાં દબાણ અને ત્યારબાદ નિફ્ટી ઓટોમાં 3% દબાણ આ સપ્તાહમાં આપણને જોવા મળ્યું છે। પછી આપણે નજર કરી લઈએ નિફ્ટી કેપિટલ માર્કેટ ઉપર। અહીંયા પણ 2.82% એટલે 3% જેવું દબાણ કે લગભગ 3%ની નજીકનું દબાણ બનતું જોવા મળ્યું છે। નિફ્ટી કન્ઝ્યુમરમાં પણ 2.5%નું આસપાસનું દબાણ આ સપ્તાહમાં આપણને જોવા મળ્યું છે। તો આ તમામ ઇન્ડેક્સ રહ્યા એ સેક્ટર રહ્યા કે જ્યાં દબાણ બન્યા છે। પણ નિફ્ટીને સપોર્ટ કરનારા સેક્ટર કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ તો એનર્જીના લગતા જે સ્ટોક છે એમાં મજબૂતી રહે એટલે આ સેક્ટર મજબૂત રહ્યું છે। 2.63% જેટલી મજબૂતી। એફએમસીજીમાં અહીંયા આગળથી 2.23%ની મજબૂતી આવી છે। હેલ્થકેરને લગતા જે સ્ટોક છે એમાં સારી મજબૂતી જોવાય છે। સારી 0.5%ની મજબૂતી અહીંયા આગળથી કહી શકીએ તો થોડી મજબૂતી હેલ્થકેર સેક્ટરમાં પણ રહી છે અને ફાર્માની જો વાત કરી લઈએ તો અહીંયા પણ થોડી મજબૂતી રહી તો 0.37%ની મજબૂતી નિફ્ટી ફાર્મામાં પણ આપણે જોઈ છે। તો આ આપણે અહીંયા આગળથી સેક્ટર્સની પણ વાત કરી લીધી। હવે નજર કરી લઈએ સ્ટોક પર। તો ઘટનારા સ્ટોક આ સપ્તાહના સૌથી વધારે ઘટનારા સ્ટોક ઉપર નજર કરીશું તો જ્યાં મોટાભાગના જે સ્ટોક છે તમને આઈટીમાંથી જ આવતા દેખાશે કારણ કે પરિણામોની અસર થતી દેખાય, અન્ય અસરોને કારણે પણ સૌથી મોટો ઘટાડો છે આઈટી સેક્ટરમાં આવતો જોવા મળ્યો છે। તો ટોપ લૂઝર કાઉન્ટર HCL ટેક 16.58%નું દબાણ આ સપ્તાહમાં આ સ્ટોકની અંદર બની ચૂક્યું છે। ઇન્ફોસિસ ઉપર નજર કરી લો 12.44%નું દબાણ ઇન્ફોસિસમાં બન્યું છે। SBI લાઈફ 10.25%નું દબાણ। તો આ એક જ માત્ર સ્ટોક એવો છે જે આપણે ટોપ 4 ટોપ લૂઝરની વાત કરીએ તો એમાં અહીંયા આગળથી આઈટીને બહારનો સ્ટોક છે અને જે હજી એક સ્ટોક ચોથો સ્ટોક જે છે એ પણ ટેક મહિન્દ્રાનો છે જ્યાં પણ આપણને દબાણ બનતું જોવા મળ્યું છે અને ટેક મહિન્દ્રામાં પણ 10%થી વધારેનું દબાણ અહીંયા આગળથી રહ્યું છે। તો આ 4 નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર। હવે આપણે નજર કરી લઈએ ટોપ ગેનર્સ કાઉન્ટર કયા રહ્યા। તો સપ્તાહમાં જે કાઉન્ટર્સે સપોર્ટ કર્યો છે નિફ્ટીને નેસ્લે ઇન્ડિયા 10.56%ની મજબૂતી। તો શાનદાર પ્રદર્શન આ કાઉન્ટર અહીંયા આગળથી કર્યું છે અને નેસ્લે ઇન્ડિયા ટોપ ગેનર। ત્યારબાદ ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર 6.59%ની મજબૂતી આ સપ્તાહમાં ડૉક્ટર રેડ્ડીઝમાં। ટાટા કન્ઝ્યુમરમાં 5.46%ની મજબૂતી અને ટ્રેન્ડની વાત કરીએ તો 4.62%ની મજબૂતી અહીંયા આગળ રહેતી જોવા મળી છે। તો આ ટોપ ગેનર્સ કાઉન્ટર્સની પણ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે। તો આ સપ્તાહમાં આપણે જે રીતે જોયું છે કે ખાસ આઈટીને કારણે દબાણ અહીંયા આગળથી બન્યું છે અને ખાસ કરીને હવે આપણે વધારે ચર્ચા આવતા સપ્તાહ માટે કેવી તૈયારી કરવી એની ખાસ કરવાની છે અને આ માટે આપણી સાથે આનંદ રાઠી શહેરના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને
માર્કેટનું આ સપ્તાહનું ક્લોઝિંગ દબાણ સાથેનું રહેતું જોવા મળ્યું. શુક્રવારનો ઘટાડો ખાસો એવો મોટો આપણને, એટલે આ સપ્તાહનો ઘટાડો જે છે સાપ્તાહિક ધોરણે મોટો ઘટાડો આપણને અહીં આગળથી જોવા મળ્યો છે. અને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે નિફ્ટીનું ક્લોઝિંગ 23,897 પર થયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો નિફ્ટીને, અને આવતા સપ્તાહ માટે નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર અગર કરંટ વીકે જોઈએ તો ઓલમોસ્ટ આપણે ટોપથી 700-750 પોઈન્ટનું વાઇપઆઉટ જોયું છે. બટ રીઝન એ છે કે ઓલરેડી આપણે એક સારી રેલી બોટમથી જોઈ હતી, બટ અવરલી ચાર્ટ ઉપર આપણને એક ડાયવર્જન્સ ડેફિનેટલી હતો છેલ્લા 3-4 દિવસથી. એના જોતે આપણે એક વખત એક પુલબેક ત્યાં જોવામાં આવ્યો છે. અને આજે એક્ઝેક્ટલી જે બુલિશ ગેપ હતો 15 એપ્રિલ 2026નો, એ આજે ક્લોઝ થયો છે. અને અવરલી ચાર્ટ ઉપર થોડી લોઅર સાઈડમાં ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ને એક બાઉન્સ બેક ડેફિનેટલી દેખાડે છે નેક્સ્ટ વીક માટે. એટલે આપણે નિફ્ટીમાં બાય કરવાની સ્ટ્રેટેજી રહેશે 23,900 કે 23,850ના ઝોનમાં મળે તો. સ્ટોપ લોસ જે રહેશે એની અંદર નિફ્ટીમાં 23,700ની નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર. અને એક બાઉન્સ મને ફરીથી લાગે છે નિફ્ટીમાં 24,200 સુધી, એ આપણો એક ટાર્ગેટ રહેશે નિફ્ટીમાં. વેરેસ બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો ટોપ ઉપરથી ઓલમોસ્ટ આપણે 1600-1700 પોઈન્ટનું એક કરેક્શન દેખાઈ રહ્યું છે. બટ એના પહેલા પણ અગર આપણે બોટમથી જોઈએ તો 7,000-7,500ની રેલી પણ થઈ ગઈ છે. અને બેંક નિફ્ટીની અંદર અગેન એક જે 15 એપ્રિલનો બુલિશ ગેપ હતો એ આજે ક્લોઝ પણ થયો છે. અને સાથે સાથે ઇન્ડિકેટર્સ પણ એક હિડન બુલિશ ડાયવર્જન્સ અને એક બાઉન્સ બેક દેખાડે છે. તો નેક્સ્ટ વીક અગેન આપણે એક બાઉન્સ ડેફિનેટલી જોવા મળશે બેંક નિફ્ટીની અંદર. કરંટ લેવલ્સથી બાય કરવાની સલાહ રહેશે. 55,500 નીચે એક સ્ટોપ લોસ રહેશે. અને ઓવરઓલ ઉપર એક બાઉન્સ આપણે 56,800 57,000 સુધી જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીક. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી પર જીગરજીની સલાહની આપણે વાત કરી લઈએ. તો નિફ્ટીની શરૂઆત કરીએ તો 23,900 23,800 આ લેવલ મળે છે તો બાઇંગ કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. અને સ્ટોપલોસનું જે તમારે ધ્યાન રાખવાનું છે 23,700ની આસપાસનો. ટાર્ગેટ તમને આવતા સપ્તાહમાં 24,200ના બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે જીગરજીની સલાહ બાય ઓન ડિપની બની રહી છે. હવે જો આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી લઈએ કે નિફ્ટી ઉપર ખરીદીની સલાહ છે 23,900 23,800ના આસપાસથી. બેંક નિફ્ટીની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો ખરીદારીની જ સલાહ બની રહી છે. 55,500નો સ્ટોપલોસ ધ્યાને રાખવાનો રહેશે. અને ટાર્ગેટ 56,800થી લઈને 57,000ના બની શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટીમાં જીગર પટેલની સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. તો આ સાથે જ હવે આપણે જીગરજીની તો સ્ટ્રેટેજી જાણી લીધી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. મીરા એસેટ શેરખાનના કુનાલ શાહની સલાહ નિફ્ટીને સેલ કરીને ચાલવાની છે 23,700 23,550ની આસપાસથી ના ટાર્ગેટ માટે સેલ કરીને ચાલવાની સલાહ છે. તો ફરીથી રિપીટ કરીશું, સેલ કરવાની સલાહ, ટાર્ગેટ 23,700 23,550 અને સ્ટોપલોસ 24,200ના રાખવાના રહેશે. હવે આપણે જોઈએ એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવાની સલાહ પર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,600નો અને સ્ટોપલોસ 24,200નો રાખવાની સલાહ અહીંયા આગળથી આપણને મળતી જોવા મળી રહી છે વત્સલ ભુવા તરફથી. તો આપણે આ નિફ્ટીની સ્ટ્રેટેજી આવતા સપ્તાહ માટે દરેક નિષ્ણાંતો કેવી રાખવાની સલાહ આપી રહ્યા છે જોઈ લીધું. હવે જીગર પટેલ સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. જીગરજી, શરૂઆત કરીએ આઈટી સ્ટોક્સની સાથે. ઘણો મોટો ઘટાડો અહીંયા આગળથી આપણને આવતો જોવા મળ્યો અને આ સપ્તાહ દરમિયાન પણ પરિણામો હતા અને એની પણ એક મોટી ઇમ્પેક્ટ. પણ સૌથી વધારે ઘટાડો HCL ટેકમાં દેખાયો અને 16.5%નું દબાણ એક સપ્તાહમાં બની ગયું છે. HCL ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા આ ત્રણેય કાઉન્ટર 10થી 16%ના ઘટાડાની વચ્ચે બંધ થયા. મિડ કેપમાં પણ પરસિસ્ટન્ટ હોય, કોફોર્જ હોય, ખાસા ઘટાડા સાથે બંધ થયા. તો આ મોટા ઘટાડા બાદ આ આઈટી કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા એક બે કાઉન્ટર્સ એવા રહેશે કે જેમાં આપની ખાસ સલાહ બનશે? સૌથી પહેલા તો HCL ટેકમાં અગેન એક આપણે મિડ માર્ચમાં એક બાઉન્સ બેક જોયો તો એક હોપ પણ હતી કે ત્યાંથી સપોર્ટ છે અને રિવર્સલ થશે.
અને ઓવરઓલ એક બાઉન્સ પણ આવ્યો, બટ સિંગલ વીકમાં અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 16.58%નું ડ્રેગ નીચે દેખાય છે. બટ કરન્ટલી અત્યારના આની અંદર આપણે વેટ એન્ડ વોચની સલાહ રહેશે HCL ટેકમાં. રીઝન એ છે કે જે યરલી પીવટના જે લેવલ જે છે એ કરન્ટલી અત્યારના આવે છે 1236 આગળ, એટલે ઓલમોસ્ટ આપણે ક્લોઝિંગ પ્રમાણે જોઈએ તો ક્લોઝિંગ 1200ના નજીક છે, એટલે આપણે સપોર્ટ બ્રેક કર્યો છે. બટ આ એક યરલી પીવટ છે એટલે આપણાને મંથલી ક્લોઝિંગ આમાં જોવી પડશે. એટલે મંથ એન્ડ માટે 6 થી 7 દિવસ બાકી છે. અગર ઇન કેસ ક્લોઝિંગ આપણાને 1236ના ઉપર મળે છે HCL ટેકમાં મંથ એન્ડમાં, તો ડેફિનેટલી એક બાઉન્સ બેક અહીંયાથી જોવા મળી શકે છે. તો આપણે ત્યારે આને રિવ્યુ કરશું કે આપણે બાય કરવો છે કે નહીં. સેકન્ડ કાઉન્ટર છે ઇન્ફોસિસ. ઇન્ફોસિસમાં પણ સિમિલર લાઇન ઉપર સ્ટ્રક્ચર બન્યું છે, બટ ઇન્ફોસિસમાં યરલી પીવટ જે છે એ 1240 છે. આપણે ક્લોઝિંગ ઓલમોસ્ટ નીચે 1150, એટલે 100 પોઈન્ટ નીચે ક્લોઝિંગ અત્યારના વીકલી બેસિસ ઉપર દેખાડે છે. તો આની અંદર પણ એઝ ઓફ નાઉ આપણે વેટ એન્ડ વોચ રાખશું. ઇન્ફોસિસમાં મંથલી ક્લોઝિંગ આપણાને 1240ના ઉપર આવે છે તો જ એક રિવર્સલ એક્સપેક્ટ થશે ઇન્ફોસિસની અંદર. અને જે સ્ટોક બાય કરવાનો છે એ છે બિરલા સોફ્ટ છે. બિરલા સોફ્ટની અંદર છેલ્લા ઓલમોસ્ટ 3 જે બોટમ છે, ટ્રિપલ બોટમ આપણાને એપ્રિલ 2025, ઓક્ટોબર 2025 અને કરંટ માર્ચ 2026ની ટ્રિપલ બોટમ સ્ટ્રક્ચર બન્યું છે એક્ઝેક્ટલી 2023ના બ્રેકઆઉટ ઝોન આગળ. અને સાથે સાથે 3 પોઈન્ટ ડાયવર્જન્સ પણ આપણાને RSIમાં દેખાય છે વીકલી સ્ટ્રક્ચર ઉપર. એટલે આમાં હજી પણ જોઈએ તો કમ્પેરેટિવલી ડેન્ટ આમાં એટલો બધો નથી, 5.6% જ છે વીકલી બેસિસ ઉપર. એટલે આની અંદર સ્ટ્રેન્થ આપણને જોવા મળશે નેક્સ્ટ 1-2 અઠવાડિયાની અંદર. તો બાય કરવાની જ સલાહ છે. સ્ટેગર્ડ મેનરમાં નીચે 370 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 330ના નીચે રહેશે અને ઉપરમાં 460 470નો ટાર્ગેટ બી સોફ્ટમાં લઈને ચાલશો આપણે. ઓકે, તો આપણે વાત કરી આઈટી સ્ટોક્સમાંથી HCL ટેક અને ઇન્ફોસિસની. ત્યાં વેટ એન્ડ વોચની સલાહ છે. જે સ્ટોક તમારે ખરીદી કરવાનો છે એ છે બિરલા સોફ્ટનો, અને એમાં જો તમે ખરીદી કરો છો તો તમે 330નો સ્ટોપ લોસ રાખો અને ટાર્ગેટ જે છે 460થી 470 સુધીના તમને જોવા મળી શકે છે. તો આપણે અહીંયા આગળથી આઈટી સ્ટોક્સમાં આવેલા મોટા ઘટાડા બાદ શું કરવું એની વાત કરી છે. ત્યારબાદ આપણે નજર કરી લઈએ SBI લાઈફ. અહીંયા પણ આ જ રીતનું 10% કરતાં વધારેનું સાપ્તાહિક દબાણ જોવા મળ્યું. અને અન્ય લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાંથી જોઈએ તો HDFC લાઈફમાં પણ 4.5%નું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે. તો આ સ્ટોક્સમાંથી આપની કોઈ સલાહ બનશે જીગરજી? SBI લાઈફમાં અગેન સિમિલર સ્ટ્રક્ચર જે છે આપણે જે આઈટીમાં જોયું એવું જ સ્ટ્રક્ચર છે. એક બાઉન્સ બેક હતો, એના પછી ઓલમોસ્ટ સિંગલ વીકમાં બધું જેટલા પણ ગેઇન્સ 2 વીકના તે વાઇપ આઉટ થયા છે. બટ ઓવરઓલ આની અંદર બાઉન્સ બેક અગર આવે છે ઇન કેસ સમવેર અબાઉટ 1800 કે 1820 આગળ, તો એક વખત સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સ્ટ્રેટેજી રહેશે. એ ટાઈમે આપણે સ્ટોપ લોસ લગાડશું 1900ના ઉપર. અને ઓવરઓલ બાઉન્સ બેક આવ્યા પછી મને લાગે છે કે એક નવો લોઅર લો આપણને જોવા મળી શકે છે 1750 1720ના ટાર્ગેટ માટે. સેકન્ડ છે HDFC લાઈફ. HDFC લાઈફમાં પણ સિમિલર લાઇન ઉપર આપણને સ્ટ્રક્ચર બનતું દેખાય છે. મેઇન જે યરલી સપોર્ટ જે છે 1616નો ઓલમોસ્ટ 615નો છે, એ બ્રેક થયો છે. અને રેઝિસ્ટન્સ પણ આપણે રિસેન્ટલી ત્યાં જ લેવામાં આવ્યો છે. એટલે આની અંદર પણ સેલ કરવાની જ સ્ટ્રેટેજી રહેશે HDFC લાઈફની અંદર. બાઉન્સ બેક આવે છે 595 કે 600 સુધી, તો ડેફિનેટલી સેલ કરશું આપણે. 620ની ઉપર આપણે એક સ્ટોપ લોસ લઈને ચાલશું અને નીચેમાં 560 565 સુધીના એક લેવલ્સ જે છે આપણે ટાર્ગેટ લઈને ચાલશું. હવે કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે અને કઈ તરફની આપની સલાહ બનશે માર્કેટની સ્થિતિને જોતા? સૌથી પહેલા તો JSW એનર્જીની વાત કરીએ. JSW એનર્જીમાં ઘણા ટાઈમ પછી એક લાસ્ટ ટુ લાસ્ટ વીક એક બ્રેકઆઉટ આવેલો. કરંટ વીકમાં તો સાઇડવેઝથી થોડું પોઝિટિવ ટુ ફ્લેટ એક આપણે કારોબાર જોયો છે વીકલી બેસિસ ઉપર. બટ જે ટ્રેન્ડ લાઇન હતી, ફોલિંગ ટ્રેન્ડ લાઇન ઓલમોસ્ટ 2025 માર્ચથી કરંટ માર્ચ 2026 સુધી છે. એટલે અને જે કન્સોલિડેશન ઝોન જે છે એ પણ ઘણું મોટું છે. 550થી ઓલમોસ્ટ 450 100 પોઈન્ટનું જે રેન્જ હતી એ બ્રેક થઈ છે. આપણે પ્રીવિયસ વીકમાં જોઈએ તો 10%નો ગેઇન્સ હતો અને કરંટ વીકમાં ગેઇન્સ છે બટ હાર્ડલી 1.2%નો છે. અને જે રીતે
યરલી પીવટ્સ અને મંથલી પીવટ્સ અલાઇન થઈ રહ્યા છે. સાથે સાથે એક વખત આપણને આરએસઆઈ પણ છે. આરએસઆઈ કન્ટિન્યુઅસલી હાયર લોસ કરી રહી છે અને 60 અને 61ના લેવલ્સ આગળ વીકલી જે સ્ટ્રેન્થ જે છે આરએસઆઈમાં જોવા મળી રહી છે. અહીંયા બાય કરવાની જ સલાહ રહેશે. જેએસડબલ્યુ એનર્જીમાં સ્ટોપ લોસ આપણે રાખીશું 520 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર અને 575 નો ટાર્ગેટ જેએસડબલ્યુ એનર્જીમાં રહેશે. સેકન્ડ સ્ટોક જે છે એ જે છે જીઓ ફાઇનાન્સ. એ જીઓ ફાઇનાન્સ પણ અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ જે મોટી રેલી આપણે 2025માં સ્ટાર્ટ થતી જોઈ હતી માર્ચ મહિનામાં, એનું એક્ઝેક્ટલી 78.6% રિટ્રેસમેન્ટ અત્યારના જોવા મળ્યું છે. અને રિસેન્ટલી જે પ્રાઇસ એક્શન ફેબ્રુઆરીથી કરંટ ડેટ સુધી છે એમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર વિથ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો ગઈકાલે. સાથે સાથે એમાં ડાયવર્જન્સ પણ છે ડેલી ચાર્ટ ઉપર આરએસઆઈ ની અંદર. એટલે આની અંદર એક મોટો મૂવ નેક્સ્ટ વીક જોવા મળી શકે છે. બાય કરવાની જ સલાહ રહેશે જીઓમાં. સ્ટોપ લોસ 230 નો રહેશે, ટાર્ગેટ 265 નો રહેશે. થર્ડ સ્ટોક જે છે એ એસઆરએફ નો છે. એસઆરએફમાં પણ મોટા લેવલ્સ કે મોટા ચાર્ટે અગર આપણે જોઈએ તો જે મોટો બુલિશ ગેપ હતો રાઈટ ફ્રોમ 2025 નો એ કરંટ મંથમાં ક્લોઝ થતો જોવા મળ્યો છે. અને રાઈટ ફ્રોમ માર્ચના સ્ટાર્ટિંગથી કરંટ ડેટ સુધી જે લોઅર લો સ્ટ્રક્ચર બન્યું છે એમાં ગેપ ક્લોઝ થઈ ગયો છે અને બુલિશ ડાયવર્જન્સ પણ જોવામાં મળે છે અહીંયા. એટલે એસઆરએફમાં એટલીસ્ટ 2-3 અઠવાડિયા સુધી આપણે એક વખત એક પોઝિટિવ મોમેન્ટમ જોઈ શકીએ છીએ. તો એસઆરએફ બાય કરવાની સલાહ છે. 2400 ના નીચે એક ટાર્ગેટ રહેશે અને 2400 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ રહેશે 2650 ના ઉપર ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો જીગરજીની 3 સ્ટોક ઉપર બાય તરફની સલાહ બની રહી છે. વારાફરતી નજરો કરી લઈએ તો પહેલાં જો છે સ્ટોક જેએસડબલ્યુ એનર્જી, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને માટે 520નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 575ના ટાર્ગેટ તમને અહીંયા કરતી જેએસડબલ્યુ એનર્જીમાં જોવા મળી શકે છે. બીજો સ્ટોક જીગરજીને પસંદ પડી રહ્યો છે જીઓ ફાઇનાન્શિયલ. આ ખરીદી કરીને ચાલવાની સલાહ, ટાર્ગેટ 265, સ્ટોપ લોસ 230નો રાખો. અને ત્રીજા સ્ટોક ઉપર પણ નજર કરી રહીએ જે છે એસઆરએફ. અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ, 2400નો સ્ટોપ લોસ અને 2650ના ટાર્ગેટ માટે એસઆરએફમાં પણ ખરીદી કરીને ચાલો. તો આ આપણે જીગરજીની પસંદગીના 3 સ્ટોક પર નજર કરી છે. હવે જીગરજી આપણે ખાસ વાત કરી લઈએ ઓટો સ્ટોક. ત્યાં પણ લગભગ ઘટાડા સાથેના કામકાજ રહ્યા. એમએનએમમાં 5%નો સાપ્તાહિક ધોરણે ઘટાડો, મારુતિ સુઝુકીમાં ઘટાડો, અન્ય પણ સ્ટોક રહ્યા કે જ્યાં ઘટાડા તરફનું કામકાજ રહ્યું છે. ઓટોમાંથી કોઈ સ્ટોક પર આપની કોઈ સલાહ બનશે? ઓટોમાં ખાલી બજાજ ઓટો એવું રહ્યું છે કે આપણે જે નેગેટિવ કે વીકનેસ જે છે એટલી નથી જોવામાં આવી. એટલે બજાજ ઓટોની અંદર આપણે એક મોટો મૂવ ઓલમોસ્ટ એપ્રિલના સ્ટાર્ટમાં જોયો છે. બટ એના પછી એક સાઇડવેઝ કે આપણે એમ કહી શકીએ કે નોર્મલ રેન્જમાં 10,000થી લઈને 9,500માં એક નાની રેન્જમાં ટ્રેડિંગ થતા જોઈએ છે. અને અવરલી બેસિસ ઉપર અગર આપણે જોઈએ તો એક હિડન બુલિશ ડાયવર્જન્સ પણ બન્યો છે. સપોર્ટ જે છે 9,500નો છે, એના ઉપરથી આપણે એક બાઉન્સ પણ લીધો છે. અને ઓવરઓલ જે 9,500 જે લેવલ જે છે એ ઘણું ક્રિટિકલ સપોર્ટ છે. એટલે આની અંદર અહીંયાથી ડેફિનેટલી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. તો આની અંદર પણ બાય કરવાની જ સલાહ રહેશે. ઇવન 9,500 સુધી મળે કે 500, 550 ના આજુબાજુ મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 9,400ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર. અને ફરીથી જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 10,000 સુધી, ત્યાં આગળ સુધી આપણે એક ટાર્ગેટ લઈને ચાલશું બજાજ ઓટો. કે બજાજ ઓટોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ, 9,500ની આસપાસથી ખરીદી કરી શકો છો. 9,400નો સ્ટોપ લોસ અને 10,000ના ટાર્ગેટ તમને બજાજ ઓટોમાં જોવા મળી શકે છે. તો ઘટાડા તરફનું સપ્તાહ રહ્યું પણ અમુક સ્ટોક મજબૂતી તરફ પણ રહ્યા, જેમાંથી નેસ્લે ઇન્ડિયા નિફ્ટીનો ગેનર કાઉન્ટર જ્યાં 10-10.5%ની મજબૂતી સાપ્તાહિક ધોરણે જોવા મળી છે. આ ઉપરાંત જો નજર કરી લઈએ આપણે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, એમાં પણ 5.5%ની આસપાસની મજબૂતી. એચયુએલ પણ મજબૂત. નેસ્લે ઇન્ડિયા અને અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? એફએમસીજી સેક્ટરની જો આપણે વાત કરી લઈએ જીગરજી. નેસ્લેમાં કરન્ટલી અગર આપણે મંથ ઓન મંથ જોઈએ તો એક જ મંથમાં આપણે 21% ગેઇન્સ જોયા છે. અને સારી વસ્તુ એ છે કે જે હિસ્ટોરિકલ લેવલ હતા 2024 સપ્ટેમ્બરના જે આઈ થિંક 1389 છે એના ઉપર જ આપણે 1390ના ઉપર જ ક્લોઝિંગ છે, સમવેર નિયર 1421. તો એટલે એક મેજર ઓલ ટાઈમ હાઈ આપણે કહી શકીએ. અને જે બ્રેકઆઉટ જે છે એ મેજર બ્રેકઆઉટ લાગી રહ્યો છે. નવા લેવલ્સ ડેફિનેટલી આમાં જોવા મળશે.
બટ ઓવરઓલ જે રીતે છેલ્લા 2-3 દિવસથી કન્ટિન્યુઅસ એક રેલી ચાલી રહી છે, તો નાનો કુલ ઓફ પણ જોવા મળશે ઇન બિટવીન. ઓવરઓલ સ્ટ્રક્ચર બુલિશ છે. બાય ઓન ડિપ્સ આમાં કરી શકીએ છીએ. 1400 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 1390 ઝોનમાં આવે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1340 નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે અને ઉપરમાં 1500 સુધીના લેવલ્સ નેસ્લેમાં આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો નેસ્લેમાં અહીંયા આગળથી બાય ડીપની સલાહ છે. 1400 સુધીના સ્તરોની આસપાસથી ખરીદી કરીને ચાલો. 1500નો ટાર્ગેટ, 1390ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આ અહીંયા આગળથી એફએમસીજીમાંથી નેસ્લેના સ્ટોકમાં આવેલી મજબૂતીની વાત કરી છે. ત્યારબાદ આપણે ફાર્મા હેલ્થકેર સેગમેન્ટની વાત કરી લઈએ. ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર સારું મજબૂત રહ્યું. 6.5% આસપાસની મજબૂતી અહીંયા પણ જોવા મળી. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે અને અન્ય કોઈ ફાર્મા હેલ્થકેર સેગમેન્ટમાંથી કોઈ સ્ટોક આપને સારો લાગી રહ્યો છે? કરન્ટલી ડોક્ટર રેડ્ડીઝમાં બુલિશ સ્ટ્રક્ચર ડેફિનેટલી છે. લાસ્ટ 2 દિવસથી આપણે એક સારું એવું બાઉન્સ કે રિવર્સલ જોવામાં આવ્યું છે, બટ આની અંદર બાય છે, બટ કન્ડિશનલ બાય છે. નેક્સ્ટ વીક ક્લોઝિંગ આપણાને જે પ્રીવિયસ સ્વિંગ આવ્યો હતો ત્યાંથી જ આપણે છેલ્લા 2 દિવસથી રિજેક્શન જોઈએ. 1336નું લેવલ છે અને કરંટ ક્લોઝિંગ અરાઉન્ડ 1317 છે. તો ક્લોઝિંગ 1336નું આવે છે નેક્સ્ટ વીક ડેલી બેસિસ ઉપર, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 1300ના નીચે રહેશે અને મોટી ઉપર આપણે 1400 સુધીના લેવલ્સ ડોક્ટર રેડ્ડીમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો ડૉક્ટર રેડ્ડીઝમાં 1400 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. આ ઉપરાંત આજે આપણે બેંક્સની ચર્ચા બાકી રહી છે. આ બેંક્સમાં પણ દબાણ જ રહ્યું છે. એક એયુ બેંક પોઝિટિવ બંધ થયો છે અને ત્યાં એક ખાસી 7.7% મજબૂતી. બાકી એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધી બેંકમાં ઘટાડો રહેતો જોવા મળ્યો છે. પીએસયુ બેંકને પણ ઇન્ક્લુડ કરી લે. કઈ બેંક પર આપની સલાહ બનશે? કરન્ટલી તો એસબીઆઈનું ચાર્ટ વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. કરેક્શન પછી એક રિવર્સલ પણ છે અને અવરલી ચાર્ટ ઉપર પણ કન્ટિન્યુઅસલી આપણને હાયર હાઈઝ વાળા સ્ટ્રક્ચર જોવા મળી રહે છે. ઓવરઓલ જ્યારે કરેક્શન આવે છે ત્યારે હિડન બુલિશ ડાયવર્જન્સ પણ દેખાય છે. ઇવન આજના સેશનમાં પણ જોઈએ તો છેલ્લા 1.5-2 કલાકમાં એક સારી સ્ટ્રેન્થ હતી આની અંદર. સો એસબીઆઈ બાય કરવાની સલાહ રહેશે કરંટ રેટથી. સ્ટોપ લોસ જે લગાડશું એ 1075ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે ઉપરમાં એટલીસ્ટ અહીંયાથી અગર જોઈએ તો 1130 કે 1125 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. ઓકે, તો 1125ના ટાર્ગેટ માટે એસબીઆઈમાં ખરીદી કરીને ચાલી શકો છો. 1075નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો બેંકમાંથી એસબીઆઈ બેંક પર ધ્યાન આપી શકો છો. અને ત્યારે જીગરજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી જેએસડબલ્યુ એનર્જી, જીઓ ફાઇનાન્સ અને એસઆરએફ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.